જય શ્રી કૃષ્ણ. જ્યારે અલગ અલગ રાશિમાં અલગ અલગ ગ્રહો પ્રવેશે છે, એટલે કે અલગ અલગ રાશિમાં અલગ અલગ ગ્રહોનું ગોચર થાય, તો ત્યારે એની કેટલી અસર થાય, એના ઉપાયો શું, એ બધા વિશે આજે આપણે વાત કરવાના છે. અને આ અઠવાડિયે બે મોટા ગોચરો થવાના છે, એટલે કે મંગળ મેષ રાશિમાં અને શનિનું રેવતી નક્ષત્રમાં પ્રવેશ થવાનું છે. તો ચાલો એ બધા વિશે આપણે વાત કરીશું. એના માટે આપણે બોલાવી દઈએ દાદાને, એટલે કે હરિવર્ધનભાઈ ચોકસીને. કેમ છો દાદા? નમસ્તે. સરસ સરસ. તો દાદા, આ અઠવાડિયે બે મોટા એટલે કે મહત્વના ગોચરો થવાના છે. મેષ એટલે કે એમાં મંગળનું પ્રવેશ થવાનું છે અને શનિ રેવતી નક્ષત્રમાં પ્રવેશવાના છે. તો એ જે બે મહત્વના જે ગોચરો છે, તો એને લીધે શું અસરો આવી શકે એમ છે? આ બે ગોચર ખરેખર ખૂબ મહત્વના સાબિત થશે. મંગળ પોતાની રાશિ મેષમાં આવે છે અને મંગળનું જ્યારે મેષમાં ગોચર થાય ત્યારે ઘણી બધી બાબતો સંભાળવી પડે છે. આમ જોવા જઈએ તો મંગળ સ્વરાશિસ્થ થવાના, સારા પરિણામો આપવાના, પણ સારા પરિણામની સાથે સાથે ઘણી બધી જગ્યા પર એ નુકસાન પણ કરાવી શકે છે. એનાથી આપણે સંભાળીને ચાલવું પડે. મેષ રાશિ મંગળની રાશિ ને રાશિમાં મંગળ આવવાના. તો મંગળ એ અગ્નિ તત્વ છે, બરાબર? તો અત્યારે ઉનાળાની સિઝન ચાલે છે, તો આ ગોચર પછી દુનિયામાં ગરમીનું પ્રમાણ વધે, ખાસ કરીને ભારત દેશમાં. અને આના પછી જે ગોચર છે મહત્વનું, તે છે શનિનું ગોચર. શનિનું ગોચર રેવતી નક્ષત્રમાં થવાનું, તારીખ 17/5/2026 દિવસે. તો આ બે ગોચર આ અઠવાડિયામાં ખૂબ મહત્વના સાબિત થઈ શકે છે. હા, એટલે કે તમે જેમ કીધું એ પ્રમાણે દાદા કે 17/5/2026 થી એ ગોચર થવાના છે, તો એની દેશ દુનિયા પર પણ એટલે અસર વર્તાશે. મેઇન ગરમી ને તમે જે કીધું એ પ્રમાણે જી, આની અસર આખી દુનિયા પર આવે, દેશ દુનિયા બંને પર આવે. અને આ જે ગોચરો છે ને એ ખૂબ મહત્વના સાબિત થાય. ઘણા લોકો આમાં વિશ્વાસ નથી કરતા, પણ જ્યારે દુનિયામાં બનાવ બને ને એની અસર આપણે જોવા મળે ત્યારે આપણને ખ્યાલ આવે કે ભાઈ આ ગ્રહોનું ગોચર આ રીતના પરિણામ આપી જાય છે. એટલે ગ્રહો કહેવાય ને કે બધા પર જ અસર પાડતા હોય છે. પછી એ દરેકે દરેક વસ્તુ દેશ દુનિયા પર પણ હોય કે ઇન્ડિવિજ્યુઅલ કોઈ પણ વ્યક્તિઓ પણ હોય, એ દરેક પર એ અસર કરતા જ હોય છે. તો દાદા, આજે આપણે છે ને તે શનિ જે રેવતી નક્ષત્રમાં આવશે ને, તો એના વિશે વધારે જાણકારી મેળવીએ. ચોક્કસ. શનિ રેવતીમાં આવે એ જાણકારી આજે હું તમને આપું, અને મંગળના ગોચરની જાણકારી આપણે 2-4 દિવસમાં જ જાણીશું. પણ આજે શનિ રેવતીમાં આવશે 17/5. તો આ જાણકારી દેશ દુનિયા માટે ખૂબ મહત્વની છે. એના ઉપાય બી ખૂબ મહત્વના છે. મંગળનું ગોચર 1 મહિનો રહેશે. શનિનું રેવતીમાં રહેવાનું લગભગ 9 ઓક્ટોબર સુધી રહેશે. ત્યાં સુધીનું જે જાણકારી છે એ આપણે મેળવવી જોઈએ. તો દાદા, તમે જેમ કીધું એ પ્રમાણે આજે આપણે શનિ જે રેવતી નક્ષત્રમાં પ્રવેશશે એના માટેની આપણે જાણકારી લેવાના છીએ. તો શું આ જે નક્ષત્ર છે તો એ શુભ સાબિત થશે કે અશુભ સાબિત થશે? રેવતી નક્ષત્રનો સ્વામી છે બુધ. બુધ એ છે જ્ઞાન અને બુદ્ધિનો દેવતા. પણ રેવતી નક્ષત્રમાં છે ને જ્યારે શનિ આવે ત્યારે બુધની અસર થોડીક અલગ ટાઈપની આવે. ઓકે. આ નક્ષત્ર આમ સકારાત્મક છે, સારું છે. રેવતી નક્ષત્રમાં સૌથી છેલ્લું નક્ષત્ર, 27મું નક્ષત્ર. એની રાશિનો એ જોઈએ તો મીન રાશિની સાથે આ નક્ષત્ર જોડાયેલું છે. આ નક્ષત્રને આમ આપણે શુભ અને સકારાત્મક ગણીએ. ઓકે. તો આમ સારું, પણ એને આપણે સમજવું પડે. કારણ કે આમાં અમુક બાબતો એવી છે, જો એને ન સમજીએ તો આ સમયમાં ઘણી બધી ઉથલ-પાથલ દુનિયામાં થઈ શકે. આની પર આપણે બહુ પૂરતું ધ્યાન આપવું પડે. અને દાદા, આ નક્ષત્રની લોકો પર કોઈ અસર થાય, એટલે પર્ટિક્યુલર કોઈ લોકો પર અથવા તો માણસો એમાં કેવા એમનું કેવું વર્તન કે કેવું એમાં પરિવર્તન આવે? જો આ નક્ષત્રમાં માણસોને ગણીએ તો આ નક્ષત્રમાં જન્મેલા બાળકો, રેવતી નક્ષત્રમાં જે બાળકો જન્મે ને તે હોશિયાર હોય, ચતુર હોય.
અને ઉર્જાવાન હોય, જેનામાં શક્તિનો સંચાર હોય, એક્ટિવ હોય, એ ટાઈપનું આ વ્યક્તિત્વ હોય. બરાબર. આ રેવતી નક્ષત્રના મુખ્ય દેવતા એને પૂષણના નામથી ઓળખવામાં આવે છે. પૂષણ એટલે આપનું પોષણ. આપણે જે પોષણ મળે, આ પૂષણ દેવતા સૂર્યનારાયણ ભગવાનના 11મા પુત્ર છે. અને એનું કામ છે પોષક, એટલે આપણે પોષવાનું છે. તો એ વસ્તુ આ નક્ષત્રનું એક મહત્વનું પાસું છે. આ પોષક દેવતા છે ને, યાત્રીઓની રક્ષા કરે, માર્ગની રક્ષા કરે. એની સાથે આ દેવતા જોડાયેલા છે. તો દાદા એવું કંઈક ખરું કે આ નક્ષત્રમાં આપણે ધ્યાન રાખવું પડે, કયા કામો કરવા, કોઈ વસ્તુનું ધ્યાન રાખવાનું, કોઈ કામ નહીં કરવા, તો એવું કંઈક ખરું? હા, આ નક્ષત્રમાં આમ જનરલી કોઈ બી નાના મોટા કામ કરો વાંધો નથી, પણ ન કરવાના જે કામ છે એની પર ખાસ ધ્યાન આપવું પડે. ધ્યાન આપજો. હા, જો ધ્યાન નથી આપતા તો તમને નુકસાન થાય. બરાબર. એમાં સૌથી પહેલું કામ, રેવતી નક્ષત્ર દરમિયાન દક્ષિણ દિશાની યાત્રાઓ ન કરવી. એટલે દક્ષિણ આપણું જ્યાં પણ નિવાસ સ્થાન છે એનાથી દક્ષિણની યાત્રા કરવાની આવે તો આ યાત્રા ટાળવી જોઈએ. લાકડું હોય ને, લાકડાને લગતા કામો આ સમય દરમિયાન ન કરવા જોઈએ. લાકડાનો વેપાર, લાકડું કાપવું, લાકડું કશેથી લાવવું, આ બધી વસ્તુઓ ટાળવી જોઈએ. અને આ નક્ષત્ર ચાલતું હોય તેના જે અંતિમ 2 ચરણ છે, એ ચરણમાં કોઈ નવા મહત્વના કામો શરૂ ન કરવા જોઈએ. આ વસ્તુ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. આટલું ધ્યાનમાં રાખીએ તો આપણે આ નક્ષત્રમાં નુકસાન થતું નથી. બરાબર છે. એટલે નાના મોટા કામ તમે કરી શકો છો, પણ જો તમે કોઈક મોટું કામ કરવાનું વિચારતા હોય તો થોડું એને ટાળી લો તો બસ, તમને કોઈ જ નુકસાન થવાનું નથી. અને દાદા, આ નક્ષત્રની કોઈ કમજોરી તમે જણાવી શકો કે કોઈ કમજોરી આ નક્ષત્રની? આ નક્ષત્રમાં કમજોરી તો રહેલી જ છે. અને એટલે તો અત્યારે પંચાંગોમાં આપ્યું છે કે ભાઈ શનિ રેવતીમાં આવ્યા. રેવતીમાં શનિ આવે ને ત્યારે માણસ બુદ્ધિ વિરુદ્ધનું કામ કરે. ઓ બાપરે, એટલે એ કઈ રીતે? હા, એ જે કરવાનું છે એ છોડીને ઉલટું કામ કરે. વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. બુધ આ નક્ષત્રનો સ્વામી છે અને શનિ જ્યારે રેવતીમાં આવે ત્યારે આ કંટ્રોલ આ રીતનું થાય અને ઉલટું કામ કરે. તો એને લીધે એટલે કોઈક સામેવાળી વ્યક્તિને પણ એ નુકસાન પહોંચાડી શકે પોતાની વાણીથી કે? એ તો થાય જ, પણ આ નક્ષત્રમાં છે ને માનવી અસુરક્ષિત થઈ જાય, એની રક્ષા નથી થતી. આ નક્ષત્રમાં શનિ આવે ત્યારે માનવી અસુરક્ષિત થાય. આહત એટલે કંઈક એવી ઘટના ઘટવાનું આપણને દેખાય છે, અથવા એવી કંઈક ઘટના નજીક આવી ગઈ, કંઈક એવું થઈ ગયું જેનાથી માનવી ડરી ગયો, તો આના ક્રૂર પરિણામ આવે. હવે માની લો કે ભાઈ અત્યારે દેશનું વાતાવરણ બધું દોડાયેલું તો છે જ, એમાં જો કંઈક એવી આ છમકલા થઈ જાય, કંઈક ઘટના, કઈ હુલ્લડની, તોફાનોની, યુદ્ધની એવી કઈ ઘટનાની આહટ આવે તો એના પરિણામ બધા ક્રૂર આવે. ક્રૂર એટલે ખતરનાક આવે. આમ આપણને એને સાંભળીને જોઈને તકલીફ પડે એવા પરિણામો આ નક્ષત્રમાં શનિનું જે ગોચર છે તે લઈને આવે. એટલે આપણે વિચારેલું નહીં હોય, વિચાર્યું નહીં હોય એવી વસ્તુ બની શકે. બીજું આ નક્ષત્રનું જે પરિણામ છે ને તે કેવું છે ખબર? પૂર્ણ પરિણામ નહીં મળે, કામ અધકચરું રહી જાય, એટલે કામથી નુકસાન થાય. કોઈ કામની શરૂઆત કરી, આપણને એમ કે આ કામ પૂર્ણ થશે, એનાથી આપણને કંઈક મળશે, શક્ય નથી, નહીં મળે, એ અધૂરું રહી જાય, તો એ નુકસાન પણ થાય આપણને. બીજી ખાસિયત છે આ નક્ષત્રમાં લોકો અભદ્ર વર્તન કરે, જે માણસને શોભતું નથી એવું વર્તન આ નક્ષત્રમાં માનવી કરી શકે છે. આ બી એક બહુ મોટું નુકસાન થાય. એટલે આ તો કોઈ પર્ટિક્યુલર માણસો માટે બી ખરાબ કહેવાય. ચોક્કસ પર્ટિક્યુલર માણસ માટે. હવે માની લો કે ભાઈ એક સારો નેતા છે, કોઈ ધર્મ એનો કોઈ વડો છે, એ અણછાજતું, જેને નથી શોભતું એવું વર્તન કરે તો એ ખોટું. તો આ સમય દરમિયાન આવા
આવા વર્તનો આપને જોવા મળે બરાબર. તો એ નુકસાન થાય. બીજું, લોકોમાં આત્મસન્માનની કમી રહે. સામેના માણસને નહીં આપે, પોતાનું બી સન્માન જાળવી નહીં શકે અને બધું સાઈડ કરીને ગમે તેવા વર્તનમાં માણસ રત થઈ જાય. તો આ પણ એક બહુ મોટું નુકસાન દેશ દુનિયાને થઈ શકે છે. અને સૌથી મોટી કમી, માનવીએ બીજા પર નિર્ભર રહેવું પડે. ખ્યાલ આવ્યો? આપણું કામ આપણે નહીં કરી શકીએ, બીજાના ભરોસે કરવું પડે. પછી કંઈક બોલે તો એ પણ સાંભળવાનું થાય, એટલે એને લીધે વર્તનમાં problem. બીજાના ભરોસા માટે તો આપના વડીલો કહેવત કહી જ ગયા છે કે ભરોસાની ભેંસ પાડો જણે. તો એ પરિણામ આપને આ નક્ષત્રમાં જોવા મળે, ભોગવવા પડે. એટલે તમે જુઓ ને તો કહેવાય ને કે એક ખાલી નક્ષત્ર કે એક રાશિ પર નહીં, પણ પર્ટિક્યુલર ઘણી બધી રાશિઓ પર એના અસરો છોડતું હોય છે. તો દાદા, તમે જેમ કીધું એ પ્રમાણે કે આટલી બધી અસરો થઈ શકે છે, તો તમે તો લાલ કિતાબના એક્સપર્ટ છો જ દાદા, તો શું લાલ કિતાબમાં આના માટેના કોઈ ઉપાયો છે? અને જો ઉપાયો છે તો અલગ અલગ રાશિમાં જે પણ અસરો થવાની છે, તો એ કેવી રીતે એ લોકો એનાથી બચી શકે અસરોથી? અસરોમાં જોઈએ ને તો જનરલી જે મેં કીધું એ બધી બાબતો લગભગ દરેક રાશિઓ પર આવવાની. પણ અત્યારે જે રાશિઓ શનિના પ્રભાવમાં છે, જેની 2.5 વર્ષની 7.5 વર્ષની પનોતીઓ ચાલે છે, એ લોકો માટે થોડીક અસર વધુ આવે, ઓછી આવે, કોઈને ફાયદો કોઈને નુકસાન, આ બધી વસ્તુ થઈ શકે. પણ જ્યારે રેવતી નક્ષત્રમાં શનિ ગોચર કરે ત્યારે જે બુધની કમી છે તે આપણે જાણી કે ભાઈ માણસ અસુરક્ષિત આ તે વગર વિચાર્યું કામ કરી શકે આ તે. હવે દરેક જણા એવું વિચારે કે ભાઈ હું તો એવું નથી કરવાનો. ભાઈ તમે સંભાળીને રહેશો તો બહુ સરસ, અને એમાં તો કોઈ દિવસ કોઈ તોફાન થતા જ નથી. આપણે જાતે આપણી જાતને સંભાળીએ તો કઈ નથી, આપણા ગ્રહોને સંભાળીએ, આપણા વાણી વર્તન વ્યવહાર પર સંયમિત જીવન જીવીએ તો કોઈ તકલીફ નથી આવતી. ભગવાને ગ્રહ મૂક્યો છે પણ સાથે કર્મ તો આપ્યું જ છે. ભાઈ કર્મ કરો અને ફળ લો, બરાબર? તો આજે છે ને આપણે આ સમય દરમિયાન કઈ રાશિ વાળાએ કયા ઉપાય કરવા જોઈએ એની પર જાણવું છે. તો શું થવાનું છે એને છોડી દો, એને એક સાઈડ કરી દો. એનું કારણ કે જે થવાનું છે તે મેં તમને કહી દીધું. હવે એ ઘટનાઓમાંથી તમારે દૂર રહેવાનું છે. આ નક્ષત્રમાં શનિ જ્યારે રેવતીમાં આવ્યા છે અને એનો સ્વામી બુધ છે, તો એ બુધ દ્વારા આપણે કોઈ એવું કર્મ નથી કરવાનું જેનાથી જીવનમાં આપણને નુકસાન થાય, બરાબર? તો આ બાબતની ખાસ જાણકારી, ખાસ આ નક્ષત્રમાં શનિ આવે ત્યારે કોણે કયા ઉપાય કરવા જોઈએ એની જાણકારી આજે આપણે રાશિ વાઇઝ આપણે આપણા વ્યુઅર્સને આપીએ. હા, પાક્કું. અને બધા જ કદાચ એની જ રાહ જોતા હશે, કારણ કે જે થવાનું છે તો થવાનું જ છે, એને કોઈ જ ટાળી શકવાનું નથી. પરંતુ જો તમે દાદાએ કીધું એ પ્રમાણે કે તમે તમારું વર્તન વાણીમાં જો તમે સંયમ રાખો, તમારા કર્મ સારા કરશો ને, તો તમને કોઈ જ તકલીફ પડે નહીં. તો આપણે બધી રાશિ વાઇઝ એના શું ઉપાયો કરવાના છે તે જાણી લઈએ. તો દાદા, સૌથી પહેલી રાશિ મેષ રાશિ, તો એમાં શું ધ્યાન રાખવાનું એના ઉપાયો? મેષ રાશિ વાળાને 7.5 થી ચાલે છે, પહેલો પાયો ચાલે છે. તો મેષ રાશિ વાળાએ ખાસ ધ્યાન આપવાનું, બરાબર? અને અત્યારે કોઈ એવા જોખમ નહીં કરવાના, આર્થિક જોખમો નહીં કરો, અગ્નિથી દૂર રહો. તમારી રાશિ અગ્નિની છે, ઇલેક્ટ્રિક કરંટથી દૂર રહો, બહુ ભીડભાડ છે ત્યાં દૂર રહો, બરાબર? અત્યારે જે મંગળનું પરિવર્તન છે ને એ થોડુંક અલગ છે, એ આપણે આના પછીના વિડીયોમાં જાણીશું. અત્યારનું જે મંગળનું પરિવર્તન છે ને એ દેશ દુનિયામાં કદાચ બહુ મોટી હોનારતો લઈને આવે એવી શક્યતા છે, પણ એની ચર્ચા આપણે આના પછીના વિડીયોમાં. તો આજે મેષ રાશિ વાળાએ આ શનિના રેવતી નક્ષત્રના પ્રવેશમાં શું કરવું એની જાણકારી આપણે લઈએ, બરાબર? તો મેષ રાશિ વાળાને 7.5 ચાલે, તો પહેલા 7.5 ઉપાય આપી દો. આ સમય દરમિયાન માંસ મદિરાથી દૂર, ઉઠીને
શનિને વંદન કરો, શનિના 10 નામોનું રટણ કરો. આ સમય દરમિયાન 2 થી 3 વખત સૂકા કોપરાની વાટીમાં મેવો ભરી અને એનાથી કીડિયારું પૂરો. એ પણ તમને બહુ સરસ પરિણામ આપશે. તમારું સાડાસાતીનું પહેલું ચરણ ચાલે છે, બરાબર? તમારી રાશિ છે મંગળની રાશિ, તો હનુમાન ચાલીસાનો પાઠ આ સમયમાં જે લોકો કરે તેને બહુ મોટી અને સારી રાહત મળે, લાભ થાય. શનિવારે અંધારું થયા પછી પીપળાને મીઠું જલ ચડાવવાનું, એટલે સાકર, ખાંડવાળું. ખાંડ, હા, સાકર. આનાથી પણ તમને પનોતીમાં અને આ ગોચરમાં બહુ જ સરસ ફાયદો મળશે. છાયાદાન એટલે શું? એક લોખંડનો વાડકો લો. હું તો એમ કહું લોખંડની જગ્યા પર માટીનું કોળિયું લેજો. માટીનું કોળિયું, એમાં તેલ ભરો, તમારી છાયા જુઓ. છાયા જોયા પછી એમાં 1 રૂપિયાનો સિક્કો નાખીને આ તેલ ભરેલું માટીનું કોળિયું શનિ મંદિરમાં દાન કરી દો. ઓકે, કેટલો સિમ્પલ ઉપાય છે, એકદમ નાનો. આનાથી આ જે સાડાસાતીને એમાં સારામાં સારો ફાયદો મળે, બરાબર? હવે જોઈએ આપણે આ રેવતીમાં જે શનિનું ગોચર, એમાં 2-4 ઉપાય જોઈ લો અને કરો તો તમારે આ સમય એકદમ જ સરસ પસાર થાય. વચ્ચેની આંગળીમાં એક લોખંડનો છલ્લો પેલો વચ્ચેથી કપાયેલો હોય તે પહેરવો જોઈએ. શનિના દર્શન, શનિનું પૂજન ચોક્કસ કરો. અને આ સમયમાં છે ને તમારા ખાવાના ઉપયોગમાં મરીનો ઉપયોગ વધારો. કાળા મરીનો ઉપયોગ શનિની પ્રચંડ શાંતિ આપી જાય. લોકોને ખ્યાલ જ નથી, ગરમ પડે કરીને લોકો એને ટાળે છે, પણ શનિનો દોષ દૂર કરવા માટે કાળા મરીથી ઉત્તમ બીજું કોઈ દ્રવ્ય નથી. આ વસ્તુ પર ધ્યાન આપવું ખૂબ જરૂરી. અને શનિવારે કાળા અડદની ખીચડી આપણે દાન આપવી જોઈએ. દાન, ઓકે. એનાથી પણ બહુ સુંદર પરિણામ પ્રાપ્ત થાય. અને એમાં પણ જ્યારે જો તમે આ ખીચડી કોઈ મજૂરને ખવડાવો તો ડબલ ફાયદો મળે. તો જોયું, એકદમ સિમ્પલ અને સરળ ઉપાયો છે, તમે ચોક્કસથી આ વાતનું ધ્યાન રાખજો. તો દાદા, હવે બીજી રાશિ, વૃષભ રાશિ, તો એના માટે પણ ઉપાયો જણાવી દો. વૃષભ રાશિ વાળાએ પણ, એ લોકો અત્યારે પનોતીમાં નથી, તો એવા લોકોએ શનિના ખાસ ઉપાય. શનિવારે શનિનું પૂજન, સરસવના તેલથી ભગવાનનું સ્નાન, અડદ, જવ, તલ ભગવાનને અર્પણ કરો. સવારે ઉઠીને શનિના 10 નામનો જાપ કરો. રાત્રે સૂતી વખતે જો શક્ય હોય તો આંખમાં કાળો સુરમો આંજવો જોઈએ, નહીં તો કાળી મેં સાંજીને સૂવું જોઈએ. આ સમય દરમિયાન વૃષભ રાશિવાળાએ પોતાના જીવનસાથીનું અપમાન નહીં કરવું જોઈએ. શુક્રની રાશિ છે, જીવનસાથી તમારો શુક્ર છે, અને તમે એનું જ જો અપમાન કરશો તો તમને નુકસાન થવાનું છે. તો આ બાબત પર બહુ ચોક્કસ ધ્યાન આપજો. તો દાદા, હવે ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિ, તો એના માટેના ઉપાયો જણાવજો. મિથુન રાશિ વાળાએ આ ગોચરમાં શનિવારે અંધારું થાય એટલે પીપળાને જલ ચડાવવું જોઈએ, અને પીપળા નીચે સરસવના તેલનો દીવો સાંજે કરવો જોઈએ. શનિવારે સુંદરકાંડનો પાઠ, અને સુંદરકાંડ ન આવડતો હોય તો હનુમાન ચાલીસા જરૂર વાંચજો. અને જેનો શનિ મિથુન રાશિ છે ને જેની કુંડળીમાં શનિ 4થા સ્થાનમાં છે, એવા લોકોએ સંધ્યાકાળ પછી દૂધ નહીં પીવાનું. ઓકે, બરાબર? 4થા સ્થાનમાં શનિ હોય તો દૂધ પીવાથી એ ઝેર બને. તો આ સમયમાં એવા લોકોએ રાત્રે દૂધ નહીં પીવાનું. એટલે બીજા ગ્રહો કોઈ પણ સ્થાને હોય, પણ 4થા સ્થાને જો શનિ હોય તો આ દૂધ બિલકુલ નહીં. આવા વખતે છે ને કોપરેલમાં કપૂર ભેળવવું જોઈએ, અને કપૂર વાળું નારિયેળનું તેલ માથામાં માલિશ કરવું જોઈએ. આનાથી પણ શનિનો ભાર હલકો થઈ જાય. કેટલા નાના નાના ઉપાયો છે દાદા. બુધવારે ખાસ ગાયને ઘાસ અને કાળા કૂતરાને ઘરની રોટલી. મિથુન રાશિ વાળા આટલું કરે તો એને ઘણા બધા ફાયદા થાય. હવે માની લો કે ભાઈ શનિ ખરેખર બહુ પરેશાન કરે છે, આ ગોચરથી નુકસાન થવાની ભીતિ છે, બધું છે, તો આટલી નાની નાની કાચની 8 બોટલ લાવવાની, ઢાંકણાવાળી. એમાં સરસવનું તેલ ભરવાનું. માથા પરથી આ બોટલો 7 વાર ઓવારીને વહેતા જલમાં બોટલ વહાવી દો. બધી 8 8.
શનિ મહારાજ શાંત થઈ જાય. ઓકે. આ ઉપાય જે લોકો કરે છે ને એને ચોક્કસ શનિનું એટલું સુંદર પરિણામ પ્રાપ્ત થાય, કદાચ તમે કલ્પના પણ ન કરી હોય એવું સુંદર પરિણામ તમને જીવનમાં મળે. તો મિત્રો, જ્યારે શનિ રેવતીમાં આવે ને ત્યારે જો આપણે એને ઓળખીએ, એની અસરને ઓળખીએ, એને કરવાના ઉપાય જાણીએ અને કરીએ તો જીવન આપનું ન્યાલ થઈ જાય. ઘણા બધા તમને યુટ્યુબ પર વિડીયો જોવા મળે કે આની કિસ્મત ચમકશે, આની કિસ્મત બંધ થઈ જશે. એવું કંઈ જ નથી. કિસ્મત તમે જ ચમકાવી શકો છો. નુકસાન થવાનું છે, હું ચેતી ગયો, હવે મને નથી થવાનું. હું આંખ બંધ કરીને અંધારામાં બેઠે છે તો શનિ આવીને માથામાં લોખંડની હથોડી મારી જાય. બહુ સિમ્પલ. અને નિયમિત રૂપે હનુમાનજીના ડાબા પગ પરથી સિંદૂર લઈને તિલક કરો. આપણે ગમે ત્યાંથી હનુમાનજીના શરીર પરથી સિંદૂર લઈ લઈએ એ નહીં ચાલે. એટલે આ વસ્તુનું પણ હનુમાન દાદાનો ડાબા પગ પરથી સિંદૂર લઈને એનું તિલક કરો. અને ખાવાનામાં કાળા મરી અને કાળો સંચર, આ બે વસ્તુનો ઉપયોગ વધારો. લેસ માત્ર નુકસાન નહીં થાય. બસ, એટલે આજથી તમે સલાડ ખાઓ તો એની અંદર કાળું એટલે કે બ્લેક સોલ્ટ અને બ્લેક પેપર એનો ઉપયોગ વધારી દો એટલે તમને કોઈ નુકસાન થવાનું નથી. તો દાદા, હવે ચોથી રાશિ એટલે કે કર્ક રાશિ, તો એ રાશિના જેટલા પણ લોકો છે તેમને શું વાતનું ધ્યાન રાખવાનું છે, એના ઉપાયો શું છે? કર્ક રાશિ. કર્ક રાશિમાં આ સમયના ઉપાય થોડાક અલગ અને સમજવા જેવા. શનિના ગોચરમાં કર્ક રાશિ વાળાએ શિવ ઉપાસના કરવી જોઈએ. ઓકે. શિવજીને પૂજા કરો, અભિષેક કરો, દૂધ પાણીથી સરસવનું તેલ ચડાવો, ભગવાનને કરવું જોઈએ. જો ઘરમાં તમારે શનિ યંત્ર લાવવું છે તો પુરુષ આકારનું એક શનિ યંત્ર આવે, એ શનિ યંત્રનું સ્થાપન તમે ઘરમાં કરી શકો. ઓકે. અને આ સ્થાપિત કરીને એની સામે શનિ ચાલીસાનો પાઠ કરો. એનાથી ફાયદો. દરેક શનિવારે સાબુદાણાની ખીર બનાવવાની અને આ ખીર શિવ મંદિરની બહાર બેઠેલા ભિખારીઓને ખાવા માટે આપવાની. આનાથી તમને આ ગોચરમાં સારામાં સારો ફાયદો મળે. સરસોના તેલનું છાયાદાન, લોખંડની વાડકી, માટીનું કોળિયું, તેલ ભરી મોઢું જુઓ, મોઢું જોયા પછી સિક્કો મૂકી અને આ કોળિયું શનિ મંદિરમાં દાન કરી દો. અને તમારી કુંડળી છે ને કોઈ સારા જ્યોતિષને બતાવીને પૂછી લો કે ભાઈ મારા બર્થ ચાર્ટમાં શનિ માર્કેશ નથી ને, માર્કેશ હોય તો આપણે મહામૃત્યુંજયનો જપ કરવો પડે. ઓકે. કુંડળીમાં શનિ એવા સ્થાનોમાં આવે જ્યાં આપણને મૃત્યુ સુધી લઈ જાય, એ માર્કેશ થાય. ઓકે. જે લોકોને શારીરિક તકલીફ છે, લગ્ન નથી થતા, એ નથી થતા, તો આ શનિના ગોચરમાં પૂનમને દિવસે થોડી ખીર ચાંદનીમાં રાતે મૂકો અને સવારે વહેલા ભૂખા પેટે આ ખીર ખાઈ લો. લાભ જ લાભ. લાભ નહીં, લાભ જ લાભ. હવે માની લો જીવનમાં ઘણી બધી તકલીફ છે, લાંબા સમયની માંદગી છે, તો આ ગોચરનો એક ઉપાય, સોમવારે ઘઉંનો લોટ બાંધો, એમાં આખો બાજરો ઉમેરી દો, એ બાંધો, એમાંથી એક નાનો દીવો બનાવો લોટનો, એનું કોડિયા જેવું આકાર આપીને એ દીવો બનાવી ને એમાં સરસવના તેલનો દીવો કરવાનો, આડી વાતનો, અને આ દીવો શિવજીને અર્પિત કરી આવો મંદિરમાં કોઈ પણ. બધા દુઃખ દૂર. ન રાહુ નડે, ન કેતુ નડે, ન સૂર્ય નડે, ન મંગલ નડે. ઓ બાપરે, લો. કરવું પડે. નથી કરતા લોકો શનિ બગાડે છે, પોતાનો શનિ પોતે બગાડે છે. તકલીફ ત્યાં છે. શનિવારે આપણે જઈએ ને શનિ મંદિરે, હનુમાન મંદિરે, તો લોકો આંકડાની માળા, લવિંગની માળા, તેલની લોટી, તેલનો ગ્લાસ ને બધું લઈને ભગવાનની સામે લાઈનમાં ઉભેલા હોય. બરાબર ને રવિવારે સવારે તમારે જવાનું કોઈ મટન મરઘી વાળા ને ત્યાં, એ બધા ભાઈ ત્યાં ઉભેલા હોય.
શનિવારે રાજી થઈ અને રવિવારે નારાજ થઈ ગયા. આ બંધ કરો. માંસ મદિરા શનિને બગાડે છે. શનિનો પ્રકોપ માંસ મદિરાથી ઉતરે છે. ઉતરે છે? હા, માંસ મદિરા નહીં ખાવી જોઈએ. હા, એટલે બંને તમારા માટે નુકસાન કરતા છે. શનિ એનાથી કહીએ ને આપણી પેલી ભાષામાં રસાતાર થાય. પાતાલમાં ચાલ્યા જાય શનિ તમને લઈને, તો અહીંયા નહીં કરો. તો દાદા, 5મી રાશિ એટલે કે સિંહ રાશિના લોકોએ શું ધ્યાન રાખવાનું છે અને એના ઉપાયો શું? સિંહ રાશિ વાળાને અત્યારે 8મે શનિ ચાલે છે, બરાબર? તો 8મે શનિ એ 8મું સ્થાન આપણી રાશિના ગોચરમાં જોઈએ તો 8મું સ્થાન એ આપણું મૃત્યુનું સ્થાન. તો આ સમયે સિંહ રાશિ વાળાએ ખરેખર સાચવવાનું છે. 8મે શનિ આવે ને ત્યારે માણસ બચત નથી કરી શકતો, એની બચત વપરાય. તો અહીંયા આ નુકસાનમાંથી અટકવા માટે ચંપલ પહેરીને સ્નાન કરો. પ્લાસ્ટિક અથવા રબરની ચંપલ પહેરીને સ્નાન કરવું જોઈએ. શનિની આરાધના, શનિના દાન, શનિનું પૂજન. સિંહ રાશિ વાળાએ શનિવારે કાળી ગાયની સેવા કરવી જોઈએ, બરાબર? પછી કંકુનું તિલક કરીને શિંગડા પર લાલ દોરો બાંધવો જોઈએ. આનાથી એને આ 8મા સ્થાનના શનિમાં બહુ મોટો ફાયદો મળે. કાળા કૂતરાને મીઠી ભાખરી રોટલી ખવડાવો, પીપળાને જલ ચડાવો, બરાબર? આટલા નાના ઉપાય તમને આ 8મા સ્થાનની પનોતીમાંથી તો બચાવે. હવે જોઈએ આપણે શનિનું રેવતીમાં જે ગોચર છે તે. આવા લોકોએ આમાંથી બચવા માટે અમાસને દિવસે 8 મજૂરોને ખાવાનું ખવડાવવું જોઈએ. ખાવાનું નથી ખવડાવી શકતા તો નાના નાના ખાવાના પેકેટ્સ બનાવીને 8 મજૂરોને વેચી દેજો. આનાથી તમને ચોક્કસ આ ગોચરમાં ફાયદો મળે. બુધવારના દિવસે ગાયને લીલો ચારો અને બુંદીના 3 લાડુ, 3 લાડુ બુંદીના કાળી ગાયને ખવડાવો. અને જેને વધારે તકલીફ છે, જેને ત્યાં માંદગી છે, એવા લોકોએ શું કરવું જોઈએ? બુધવારે આ બેસનના લાડુ, બુંદીના લાડુ લાવો, આખી રાત તમારા બેડરૂમમાં અથવા તો જ્યાં માંદગી ભોગવતો માણસ સૂતેલો જેની બાજુમાં 3 લાડુ મૂકી દેવાના. બરાબર. અને ગુરુવારે સવારે એના માથા પરથી 7 વાર ઓવારીને ગાયને ખવડાવી દો. માંદગીમાં રાહત આવવા જ માંડે. અરે વાહ, બહુ સરસ પરિણામ આવે. આ સમય દરમિયાન કોઈ બી મજૂર પાસે મહેનત કરાવો, એના પૈસા બાકી નહીં રાખો અને છાયાદાન અવશ્ય કરો. અને જે લોકો દેવાદાર છે એવા લોકોને રાહત માટે બહુ સરસ ઉપાય બતાવું છું, કરી લેજો. સુદ પખવાડિયામાં પહેલો જે મંગળવાર આવે ને, તો જેનું દેવું છે તમારી પર, જેને તમારે પૈસા આપવાના એને પહેલા સુદ પક્ષના પહેલા મંગળવારે થોડા પૈસા બી જઈને આપી આવવાના. પેલો કહે ને પહેલો હપ્તો આપ્યો, એ હપ્તો આપી આવવાનો. આપી જજો. થોડા જ સમયમાં તમે દેવામાંથી મુક્ત થઈ જાઓ. તો દાદા, હવે 6ઠ્ઠી રાશિ એટલે કે કન્યા રાશિના લોકોએ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે અને એમના માટેના ઉપાયો શું? કન્યા રાશિ વાળાએ પણ થોડુંક ધ્યાન આપીને ચાલવાની જરૂરિયાત છે. આવા લોકોએ શનિના આ ગોચરમાં શનિને ખુશ કરવા માટે અથવા શનિના નુકસાનમાંથી બચવા માટે, અથવા તો હું એમ કહું કે તમારા રાશિ સ્વામી બુધની ખરાબ અસરમાંથી બચવા માટે તમારે આ ઉપાયો કરવા જોઈએ. શનિ યંત્ર તમારા પૂજા સ્થાનમાં રાખવું જોઈએ અને નિયમિત એની પૂજા કરવી જોઈએ. શનિ ચાલીસાનો પાઠ દરેક બુધવારે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. બુધવારે હિજડાને કંઈક રકમ દાનમાં આપી એના આશીર્વાદ લેવા જોઈએ. વધારે કષ્ટ હોય તો દુર્ગા સપ્તશતી અથવા ચંડીપાઠનું વાંચન કરો, એનાથી પણ ફાયદો થશે. અને તમારા સુવાના પલંગમાં નીચેના 4 પાયામાં એક તાંબાની અને એક લોખંડની ખીલી અવશ્ય મારી દો. આ જે 4 મહિનાનું ગોચર છે એમાં કોઈ પણ એક સુદ પખવાડિયામાં બુધવારના દિવસે 9 નાની નાની કન્યાને ભોજન કરાવી દો. આ લાભ બહુ સારામાં સારો લાભ આપી જાય આ ઉપાયો. પણ મિત્રો કરજો, નહીં કરો તો કંઈ નહીં મળે. આ જાણકારી તમને મારી ચેનલ સિવાય કોઈ પણ ચેનલ પર મળે એમ નથી. તો આનું ધ્યાન રાખીને ઉપાય કરી લેજો તો ચોક્કસ ફાયદો થશે.
લાલ કિતાબ એ પણ એક એવું શાસ્ત્ર છે કે જે એને સમજી શકે જ, ઓળખી શકે જ, વાંચીને તમને સમજાવી શકે જ, એના જ વશમાં આ બધી વાતો આવે છે. દાદા હવે 7મી રાશિ તુલા રાશિ, તો એમના માટેના ઉપાયો જાણી લઈએ. તુલા રાશિ વાળા માટે પણ આ સમય થોડોક સંભાળીને ચાલવાનો છે. આ સમયમાં કોઈ પણ નિર્ણય લેતા પહેલા વિચારવું જોઈએ, બે વડીલ વ્યક્તિઓના આશીર્વાદ લેવા જોઈએ, એમની સલાહ લેવી જોઈએ. બરાબર? તુલા રાશિ વાળાએ છે ને આ સમયમાં ઉપાયની શરૂઆત સવારના સ્નાનથી કરવાની છે. ઓકે. સ્નાન કરવાના પાણીમાં એક ચપટી કાળા તલ નાખી દેવાના, પછી સ્નાન કરવાનું, ચોક્કસ ફાયદો થાય. કાળા તલ અથવા નાગરમોથ નાખીને પણ સ્નાન કરીએ તો પણ આપણે એમાં સારો ફાયદો મળે. અડદ, તેલ, જવ, કાળા અડદ આપણે ખાસ આમાં ઉપયોગમાં લેવાના. આનું દાન શનિની અસરમાંથી બચાવે. નીલમ પહેરવો જોઈએ અથવા લોખંડની વીંટી વચ્ચેની આંગળીમાં પહેરવી જોઈએ. અને આવા લોકોએ છે ને મંદિરમાં જાઓ અને લોકો બધા સાંભળે, સાર્વજનિક રૂપે જે ઉભેલા લોકો એ બધા સાંભળે એવી રીતે 5 વખત શનિનો જયકારો બોલાવવો જોઈએ. ઓકે. શનિદેવ કી જય. આ 5 વાર જો આ વ્યક્તિ બોલાવે તો એને સારામાં સારો ફાયદો મળે. ગણપતિના 12 નામોના પાઠ ચોક્કસ ફાયદો આપે. મજૂર જેવા લોકોને 21 શનિવાર કંઈક ને કંઈક નાની મોટી ખાવાની વસ્તુ એને આપવી જોઈએ. બહુ જ ફાયદો મળે. અને 9 વર્ષથી નાની નાની કન્યાઓને સફેદ માવામાંથી બનેલી મીઠાઈ ખાવા માટે આપો. આ સમય દરમિયાન તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. કન્યા બુધ છે અને રેવતીનો સ્વામી બુધ છે, આ ધ્યાન રાખજો. લાલ કિતાબમાં જે ઉપાયો જોડાય છે ને એ સામેનું પાત્ર, તમારા દ્રવ્યની ઓરા, આ બધી વસ્તુને જોડીને પછી આપવામાં આવે છે. આના માટેનો અભ્યાસ જોઈએ, ફેંકાફેંકીનો ધંધો નહીં જોઈએ. હું ઘણા બધા એવા વિડીયો જોઉં છું પણ કોઈ મારો દુશ્મન નથી એટલે મારે એ બાબતમાં કોઈને કંઈ કહેવું નથી. પણ સમજો, જ્યાં સુધી તમારી પાસે એનું જ્ઞાન નથી ત્યાં સુધી તમે જ્યોતિષ જોઈ નથી શકતા. અને કદાચ એવું બી થાય કે એને લીધે એના કદાચ માઠા પરિણામો પણ આવી શકે. માઠા પરિણામ ન આવે પણ ફાયદો ન થાય તો પેલો માણસ તો અટવાય ને. એમ. અને લાલ કિતાબના સાચેમાં બધા જેટલા પણ તમે અત્યાર સુધી જે ઉપાયો કીધા, તો એ મને એવું નથી લાગતું કે એ રાશિના કોઈ પણ વ્યક્તિ એવું હોય કે જે ના કરી શકે. બહુ જ સિમ્પલ અને સરળ ઉપાય. ખાસિયત જ આ છે, કિતાબ તમને એક નાનો ઉપાય આપશે અને એનાથી તમારા અઘરામાં અઘરા કામને સહેલા કરી આપે. તો બહુ મોટી વસ્તુ છે. દાદા હવે 8મી રાશિ વૃશ્ચિક રાશિ, તો એમના ઉપાયો જાણી લઈએ. વૃશ્ચિક રાશિ વાળાએ પણ આ ગોચર દરમિયાન થોડું સંભાળવાનું, કારણ કે આજે આપણે આ વિડીયો ઉતારીએ છીએ, આજે 11 તારીખ, તો 11 તારીખે મંગળનું ગોચર થયું. બરાબર? મંગળ આવ્યા મેષમાં. તો મંગળનું ગોચર અને આ શનિનું રેવતીમાં ગોચર, આ બે વસ્તુથી આ રાશિએ થોડું સંભાળીને ચાલવું જરૂરી. આવા લોકોએ સવારના સ્નાનમાં કાળા તલ, ચપટી વરિયાળી, નાગરમોથ અને સરસવના તેલના 2 ટીપા નાખીને સ્નાન કરવું જોઈએ. દરરોજ. આ ગોચર છે ત્યાં સુધી તો કરવું જ જોઈએ. શનિના જાનવરોને ખાવાનું ખવડાવવું જોઈએ. કાગડો, કૂતરો, ભેંસ, માછલી અને ખાવાનું ખવડાવવું જોઈએ. આ લોકોએ હનુમાનની ઉપાસના ખાસ કરવી જોઈએ. એ લોકોના રાશિ સ્વામી મંગળના દેવ હનુમાન, અને મંગળનું હમણાં ગોચર પણ છે. તો ચોક્કસ તમારે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. હનુમાનની આરાધના, હનુમાન ચાલીસાનો પાઠ, મીઠી વસ્તુ ખાઓ, મીઠી વસ્તુ ખવડાવો. હનુમાનને જલેબી ધરાવીને ખવડાવો, ગમે એવી ગૂંચમાંથી નીકળી જશો. મંગળવારે ગોળ, તલ, ચણા આવો પ્રસાદ ભગવાનને ધરાવીને ખાવો, ખવડાવો. શનિવારે 108 શનિના નામનો જાપ કરો. તેલમાંથી બનેલી વસ્તુ મજૂરોને ખવડાવો. શનિવારે પીપળાને મીઠું જલ ચડાવવાનું, ખાંડવાળું, અને હનુમાન ચાલીસાનો પાઠ અને સરસવના તેલનો દીવો પીપળા નીચે કરવો જોઈએ. તકલીફ વધારે છે તો આ લોકોએ
નાની નાની કાચની 9 બોટલ લેવી જોઈએ. એમાં સરસવનું તેલ ભરી માથા પરથી ઓવારી ને વહેતા જલમાં વહાવવાની. હવે આ બોટલ ભરો ને, વૃશ્ચિક રાશિવાળા ખાસ બોટલ ભરો તો અડધી બોટલ ભરવાની, આખી નહીં. અડધી બોટલ ભરવાની, બૂચ બંધ કરી માથા પરથી ઓવારી ને વહેતા જલમાં ફેંકતા નહીં, ધીરે રહીને વાવી દેજો, બોટલ તરતી તરતી નીકળી જશે. અને શનિવારે 800 ગ્રામ કાળા અડદ અને 900 ગ્રામ મસૂર લાલ કપડામાં બાંધવાના અને કોઈ મજૂરને દાનમાં આપી દેવાના. આટલો ઉપાય જીવનમાં બધા દુઃખ દૂર કરી આપે. દાદા, હવે 9મી રાશિ ધન રાશિ, તો એ રાશિના લોકોએ કયા ઉપાયો કરી શકે? ધન રાશિ માટે આ સમય થોડો કપરો, ચોથે શનિ ચાલે છે, બરાબર, મંગળનું ગોચર થયું, તો આ જે વસ્તુ છે, તો અત્યારે આપણે રેવતીના શનિની વાત કરીએ તો ધનરાશિ વાળાએ આ આખા ગોચર દરમિયાન દર શનિવારે શનિના ચરણમાં છાયાદાન કરવું જોઈએ. માટીનું કોળિયું પણ ચાલશે અને લોખંડનો વાડકો પણ ચાલશે, પણ છાયાદાન દર શનિવારે થાય તો ધનરાશિ માટે ફાયદો. આ સમય દરમિયાન તમારે ઘરના વડીલોનો આદર, એ લોકોનું અપમાન નહીં થવું જોઈએ. અને આ સમય દરમિયાન છે ને ધનરાશિ વાળાએ લાવારીસ સબો પર, લાવારીસ લાશ પર સફેદ કપડું મતલબ કફન ચડાવવું જોઈએ. ઓકે. જો તમે ન ચડાવી શકતા હોય ને તો આ સમય દરમિયાન 108 સબવાહિની અને પોસ્ટમોર્ટમ રૂમ, આ જગ્યાઓ પર કફન લેવામાં આવે છે, તો ત્યાં જઈને તમારે આ કફન આપી દેવાનું. આટલું કરશો તો ચોક્કસ તમને ફાયદો મળે. ઘણા લોકો એવું કહેશે, ભાઈ કફન ક્યાં દાન કરવું, તો મેં તમને એડ્રેસ આપી દીધું. તે સિવાય ઘણી એવી સંસ્થાઓ છે જે લોકો કફન સેવા કરે છે, એ લોકોને પણ તમે જઈને આપી શકો, તો ત્યાં પણ થઈ શકે. ગુરુવાર અને શનિવાર આ 2 દિવસે પીપળાને જલ ચડાવવું જોઈએ અને પીપળા નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ. અને જો કરી શકો તો પુરુષાકારનું શનિયંત્ર લાવી ઘરમાં સ્થાપિત કરી ને એના દર્શન કરવા જોઈએ. આટલા નાના ઉપાય ચોક્કસ તમને ફાયદો આપે. તે સિવાય શનિની ઉપાસના, શનિના દર્શન, પીળા ફૂલથી ભગવાનનું પૂજન ચોક્કસ કરો, ચોક્કસ ફાયદો થશે. અને જો શક્ય હોય તો કોઈ અપંગ અથવા અંધ વ્યક્તિની સેવા ચોક્કસ તમને આ દશામાંથી ઉગારી જાય. હવે દાદા, 10મી રાશિ એટલે કે મકર રાશિ, તો એના માટે એ લોકોએ શું ઉપાય કરવાના છે? ચોક્કસ આવા લોકોએ પણ થોડુંક ધ્યાન રાખવાની જરૂરિયાત છે. મકર રાશિ શનિની રાશિ છે, બરાબર, તો શનિનું ગોચર જે રેવતીમાં થવાનું. હવે શનિની રાશિ મકર રાશિ, કુંભ રાશિ બંને શનિ, તો મકરવાળાએ આ વખતે ધ્યાન રાખવાનું કે આપણે બુદ્ધિ વિરુદ્ધના કામ ન કરીએ. ઓકે. બહુ જરૂરી છે, કારણ કે શનિ રેવતીમાં બુધના નક્ષત્રમાં આવે અને બુધ આ જે છે બુધનો ગ્રહ એ જ્ઞાન અને બુદ્ધિનો દેવતા છે. અને આ જગ્યાએ આપણે થોડી ઘણી તકલીફ પડે છે, તો ખાસ ધ્યાન આપવાનું. ઉપાયમાં ખાસ આ આખા ગોચર દરમિયાન તમારે પણ પેલું છાયાદાન કરવું જોઈએ. પિતા સાથે જો સંબંધો ખરાબ હોય તો રવિવારના દિવસે 1.25 કિલો ગોળ માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવો. પિતા સાથેના સંબંધ અચૂક સુધરે. પછી તમારા સંબંધમાં તમે સમજદાર નથી, પિતા સમજદાર નથી, બંનેની સમજણ આવી જાય અને ચોક્કસ તમારા સંબંધોમાં એક સારી મજબૂતાઈ તમે મેળવી લો. સવારે ઉઠીને શનિના 10 નામોનો જાપ કરવો જોઈએ. વચ્ચેની આંગળીમાં પેલી લોખંડનો વચ્ચેથી કપાયેલો છલ્લો પહેરવો જોઈએ. મકર રાશિ વાળા, જો અત્યારે તમે એવા સમયમાંથી પસાર થઈ રહ્યો કે જેમને આર્થિક હાનિ થઈ રહેલી, પૈસા ગુમાવી રહ્યા, દેવું વધી રહ્યું છે, તો ઉપાય શું કરવાનો? કમિશન જોઈએ. તો ગુરુવારે કેળાના ઝાડને પાણી ચડાવો અને શનિવારે પીપળાને પાણી ચડાવો. 1 લોટાથી દેવું ઉતરશે.
હવે આટલો સસ્તો ઉપાય હોય તો કમિશન જોઈએ ને, જોઈએ, ચોક્કસ જોઈએ. પણ કરજો. જે લોકો કરશે એને દેખાશે. હમ. અને હું તો કહું, ઉપાય કર્યા પછી ભલે 2 મહિને 6 મહિને વિડીયો શોધીને કોમેન્ટ કરજો કે મારું દેવું ઉતરું. અને શનિવારે 8 કાળા તલના લાડુ, હમ. કાળા તલના લાડુ બનાવજો. શનિવારે 8 લાડુ ગરીબોના છોકરાઓને ખાવા આપજો. આનાથી પણ બહુ સરસ ફાયદો થશે. બીજો એક સરસ ઉપાય બતાવો. હમ. બાજરાનો લોટ અને અડદનો લોટ ભેગા કરવાના અને આ લોટની ગોળી બનાવી અને શનિવારે માછલીઓને ખવડાવો. હમ. રાહુ બી કંટ્રોલ, શનિ પણ કંટ્રોલ, અને બુધ તો ચોક્કસ ફાયદો આપી જશે. કારણ રાહુ અને શનિ બંને બુધના મિત્ર છે. હમ. તો આની પર ધ્યાન અવશ્ય આપો. હવે દાદા 11મી રાશિ એટલે કે કુંભ રાશિ, તો કુંભ રાશિવાળા લોકોએ શું ધ્યાન રાખવાનું છે અને એના ઉપાયો શું? કુંભ રાશિ વાળાએ આ સમય ખૂબ સાચવવાનો. કારણ કે તમારી બી શનિની રાશિ અને શનિ મહારાજ રેવતીમાં પ્રવેશ કરશે. તો આ સમયે જો તમારી બુદ્ધિ ભટકી ગઈ, કંઈક ભૂલ કરી બેઠા, તો આર્થિક રીતે લાંબુ નુકસાન થવાની શક્યતાઓ નકારી ન શકાય. ઘણા બધા જ્યોતિષ તમને કહેશે કે ભાઈ લોટરી લાગી, આ લાગી, તે લાગી, બધું ઓકે, પણ એ લોટરી લાગે, આજે આવે 5 કરોડ રૂપિયા ને કાલે આપની બુદ્ધિ ન ચાલે તો 5ની સામે 7નું દેવું થઈ જાય. તો આને સમજજો. આ સમયમાં કુંભ રાશિ વાળાએ ખોટું આર્થિક જોખમ કરવાનું નથી. બરાબર? તો સૌથી પહેલા તમારો જે 7.5નો છેલ્લો પાયો ચાલે છે એના ઉપાય આપી દો. શનિનું પૂજન, છાયાદાન ચોક્કસ કરો. શનિવારે કાળી ગાયને 8 બુંદીના લાડુ ખવડાવો અને શિંગડા પર લાલ દોરો બાંધો. ચોક્કસ ફાયદો થશે. કાળા કૂતરાની નિયમિત સેવા. અને જો તમારી કુંડળીમાં શનિ મહારાજ લગ્નમાં બેઠેલા જ, પહેલા સ્થાનમાં બેઠા જ, તો 60 ગ્રામ કાળો ચંચર શનિવારથી શરૂ કરી અને જમીનમાં દબાવવાનો 7 દિવસ. આ ભૂલતા નહીં. પહેલા સ્થાનનો શનિ હંમેશા તકલીફમાં લઈ જાય છે. ખાવાનામાં કાળા મરી અને કાળા સંચરનો ઉપયોગ વધારો. હવે જોઈએ આપને કુંભ રાશિ માટે રેવતી નક્ષત્રમાં શનિનો જે પ્રવેશ છે ત્યારે શું ઉપાય કરવા જોઈએ. શનિ સ્ત્રોતનો પાઠ અને શનિ યંત્રના દર્શન. 8 કિલો બાજરો નેવી બ્લુ કલરના કપડામાં બાંધી અને ઘરમાં જે અંધારો ખૂણો છે ત્યાં આગળ વજન નીચે દબાવી દો. કુંભ રાશિવાળા માટે બહુ જ ફાયદો થવાની શક્યતાઓ વધી જશે. હવે એક ઉપાય એટલો સરસ બતાવું છે, લગભગ કોઈ નહીં કરશે અને જે કરશે તે જીતી જશે. એ બી તમને બહુ સ્પષ્ટ કહી દઉં. સવારે સૂર્યોદય થાય ત્યારે આપણે જોવાનું છે કે તડકો પડ્યો કોઈક વસ્તુનો છાંયો છે, તો છાયાની ધાર અને તડકાની શરૂઆત, એ જે લાઈન પડે ને ત્યાં સરસવના તેલની લાઈન પાડી દેજો. આ ગોચર દરમિયાન તમને કોઈ અસર નહીં થાય. કોઈ પણ પ્રકારની અસર તમારી પર આવે જ નહીં. બાપરે, એકદમ આ ઉપાય ગૂગલમાં પણ નથી મળે. એને કોઈ દુનિયાના નેતા પાસે કે અભિનેતા પાસે બી નથી, કે નથી કોઈ સંત પાસે. આ લાલ કિતાબ છે. આ બધી અમારી મહેનતનું પરિણામ છે બેટા. આ આટલો નાનો વિડીયો મારે લખવો હોય કે જો બનાવવો હોય તો મારે 2 કલાક એની પાછળ ધ્યાન આપવું પડે ને 2-4 દિવસ એની પર અભ્યાસ કરવો પડે. ત્યારે જઈને અમે આ ઉપાયો કાઢી શકીએ. છાયાદાન કરો અને 8 શનિવાર મજૂરોને ભોજન કરાવો. આ ગોચરમાં જ તમને ફાયદો મળી જાય. હવે દાદા સૌથી છેલ્લી રાશિ એટલે કે મીન રાશિ, તો મીન રાશિ વાળા લોકોએ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે અને એના ઉપાયો શું? મીન રાશિ વાળાએ પણ બેટા આ સમય થોડો સાચવીને કાઢવાનો છે. જો સૌથી પહેલા આપણે જાણીએ ને તો ઘણા બધાના એવા પ્રશ્ન આવે કે આવું ગોચર તમે કીધું તો મને નુકસાન થશે, મારો ભાઈ છે, મારી બેન છે, મારી પત્ની, મારા બાળકોને નુકસાન થશે. હું એમ કહું ના. કેમ? તમે જો આવા વિડીયો સાંભળો જ
અમારા જેવા માણસની સલાહ લો. અમે તમને ઉપાય આપ્યા, કોઈ સલાહ આપી, તમે અટકી કરો. જાઓ. હા, ઉપાય કરી લો, અથવા જે ના કીધી તે કર્મ નહીં કરવાનું કરો. હા, ટાળો, ચોક્કસ ફાયદો થશે. બરાબર. હા, અત્યારે મીન રાશિ વાળા માટે સમય થોડો સંભાળીને ચાલવાનો છે. પણ બધા ભૂખે મરે છે, કોઈ પાસે કામ નથી એવું તો કઈ જ નથી ને. નથી. પણ અચાનક કોઈ નુકસાન થઈ શકે, તો આપણે થોડુંક સંભાળશું, ચોક્કસ ફાયદો થશે. બરાબર. આપણે આંખ બંધ કરીને કોઈ ગાડી ડ્રાઈવ કરીશું કે ચાલતા જઈશું તો અથડાઈશું, પણ ખુલ્લી રાખીને ચાલ્યા તો ક્યાં વાંધો જ છે. બરાબર. તો લોકો અહીંયા આંધળાભીત થાય છે, એટલે તકલીફ પડે છે. અને શ્રદ્ધા કરતા અંધશ્રદ્ધા પર વધુ ફોકસ છે લોકોનો, અને અહીંયા જ માર ખાય છે. હવે આટલા સરસ ઉપાય આપ્યા છે. હું એમ કહું કે ભાઈ બહુ મહેનતથી વિડીયો બનાવવા માટે મેં આ સુવિધા છે, ઉપાય છે. હા, મેં તમને કીધું ને ગૂગલમાં નહીં મળે. ગૂગલમાં નથી તો પછી હવે તમને બીજું કોણ આપવાનું આ ઉપાય? સિમ્પલ વસ્તુ છે. મીન રાશિ વાળાએ સૌથી પહેલું છાયાદાન કરવાનું. આમ તો જો નીલમ દાન કરવું પડે, પણ નીલમ દાન નહીં કરીએ તો છાયાદાનથી આપણે ચોક્કસ આ દાન એ લેવલ કરી શકે, ફાયદો લઈ શકાય. શનિવારે કાળી ગાયની સેવા ચાલો કરો, માથા પર જે શિંગડા છે એની પર લાલ દોરો બાંધો, નાળા છડી બાંધો. અને મીન રાશિ વાળાએ પણ શનિવારે 8 બુંદીના લાડુ કાળી ગાયને ખવડાવવા જોઈએ. શનિવારે અંધારું થાય પછી હનુમાનજીનું, શનિદેવનું સ્મરણ કરીને પીપળાને જલ ચડાવો. સરસવનો અથવા તલના તેલનો દીવો તમારે પીપળા નીચે કરવો જોઈએ. અને આ દીવો કરો ને એમાં એક એક ચપટી સિંદૂર જરૂર નાખજો. ઓકે. દીવો પ્રગટાવ્યા પછી એમાં સિંદૂર નાખવાનું, તો પણ તમને સારો ફાયદો. અને ખાવાનામાં કાળા મરી, કાળો સંચર અને અડદ આનો ઉપયોગ વધારો, ચોક્કસ ફાયદો થાય. દાદા, ઘણા બધા લોકો એવા હોય કે કદાચ એમને રાશિ નહીં ખબર હોય, એમનો જન્મ તારીખ નહીં ખબર હોય, તેવા પણ ઘણા બધા લોકો હશે. તો એવા બધા લોકો માટે કોમન ઉપાયો કે જે લોકો કરી શકે અને આ જે ગોચર છે તો તેમાં એ લોકો લાભ મેળવી શકે. ચોક્કસ છે. ઘણા લોકો એવા છે કે જેને જન્મની તારીખ નથી ખબર, પોતાની રાશિ નથી ખબર, જે નામ છે એની પર એની દુનિયા ચાલતી હોય કે નામ પ્રમાણે એ રાશિ જોઈને ચાલતો પણ એને ફાયદો ન થાય. ચોક્કસ. પણ ઘણાની પાસે તો જન્મ તારીખ જ નથી. હવે પહેલાના જમાનામાં કેવું હતું કે ભાઈ બાળક જન્મો 6 વર્ષનો થયો એને સ્કૂલે મૂકવા ગયા, તારા મા બાપને પૂછે ભાઈ તારી તારીખ, તો કે સાહેબ ખબર નથી. એટલે સાહેબ લખે 1/6. ઓકે, કોમન લખી દે. 1 જૂન, 1 જૂન પેલું 6 વર્ષ પાછળ જઈને સાલ લખી દે. બરાબર. હા, 66 માં એડમિશન મેળવવા ગયો તો એ 60 માં જન્મ, એમ 6 વર્ષનો છે. ઓ બાપરે. ઓકે. એ રીતનું આ ચાલતું. તો હવે એવા લોકો માટે પણ આ સમયમાં થોડી ઘણી જાણકારી રાખવી જરૂરી. અને ઉપાયો ચોક્કસ આપું, કરવા જોઈએ. કરશો તો ડેફિનેટ તમને ફાયદો થશે. અને મિત્રો મેં કીધું એમ આ ઉપાયો તમને શોધેલા મળશે નહીં. અને ચોક્કસ કહું છું, કરશો તો આ ગોચરમાં નુકસાન નહીં, ફાયદો લઈ જશો. કારણ કે શનિનું ગોચર બુધના નક્ષત્રમાં છે. આ નક્ષત્રની અસર છે, પણ એના ચરણો છે અલગ અલગ. તમારો કયા ચરણમાં જન્મ છે તમને ખબર છે નથી, 2 નંબરની વાત. પણ જો તમે સામાન્ય ઉપાયો કરો, અને શનિ કોના દેવતા? કર્મના, ને કર્મ પ્રમાણે ચાલીએ અને જો ઉપાય કરીએ તો આપણા જીવનમાં ક્યારે કોઈ તકલીફ આવતી નથી. ભગવાને આપણા જગતગુરુએ, કૃષ્ણએ ગીતામાં લખ્યું છે કે પુરુષનું પ્રારબ્ધ હું નથી જાણતો. ઓકે, જો ભગવાન આપણું નસીબ નથી જાણતા તો આપણે લખવાનું છે. તો આના ઉપાયો છે. કદાચ કંઈક ભૂલચૂક થઈ બી ગઈ હોય તો શનિની માફી, ભગવાનની માફી મળે એટલે આપણે બધા ખોટા કર્મોમાંથી મુક્ત થઈએ. પ્રાયશ્ચિત એક બહુ મોટી વાત છે જે તમને ગમે તેવા પાપમાંથી છુટકારો અપાવે છે. તો આનું જ્ઞાન જેની પાસે છે તે માણસ ચોક્કસ જીવનમાં સફળતા મેળવે. બરાબર. તો ચાલો આપણે કોમન ઉપાય જોઈએ. સૌથી પહેલા શનિના દાન.
અડદ, જવ, તલ, કાળું વસ્ત્ર, લોખંડના પાત્રમાં છાયાદાન ચોક્કસ કરો, એનાથી ફાયદો થશે. છાયાપાત્ર જ્યારે કરો ને ત્યારે ધ્યાન રાખો, લોખંડનું અથવા માટીનું કોળિયું લો, લોખંડનો વાડકો લો, તેલ ભરો, પોતાની છાયા જુઓ. છાયા જોયા પછી એમાં રૂપિયો 2 રૂપિયાનો સિક્કો નાખો અને પછી આ વાડકો તમારો કે કોળિયું ભગવાન શનિના ચરણમાં મૂકી દો. શનિના 4 જાનવર છે ભગવાને મૂક્યા, કાગડો, કૂતરો, ભેંસ અને માછલી. તો આ 4 જાનવરને ખાવાનું ખવડાવો, ચોક્કસ ફાયદો થશે. કાળી ગાયની સેવા, કાળી ગાયને બુંદીના લાડુ ખવડાવવા. શનિને ગુરુનું મિલન. શનિને ગુરુ એક એવી યુતિ છે કે જેની કુંડળીમાં હોય તેને કુદરતી સહાય મળે. એને લાલ કિતાબમાં કુદરતી ટેવો કીધેલો. ટેવો એટલે કુંડળી, એને કુદરતી કુંડળી કે ભાઈ એને ગમે ત્યારે અણીના સમયે કુદરત સહાય કરી જાય. અરે વાહ. ઉપરથી ઝાડ પડવાનું છે તો એ પહેલા કુદરત એને હટાવી લેશે, કાં ઝાડ કશે ભેરવાઈ જાય, એની પર ના પડે. આ ઘટના ગુરુ શનિ વાળા સાથે બને. ખાવાનામાં કાળો સંચર અને કાળા મરીનો ઉપયોગ વધારો. હવે જેની પાસે કોઈ માહિતી નથી એવા લોકોએ 8 નાની નાની બોટલ લેવાની કાચની, સરસવનું તેલ અડધું ભરવાનું, 8 દાણા અડદના, 8 દાણા કાળા અડદના દરેક બોટલમાં નાખવાના, બૂચ બંધ કરવાનું. બધી બોટલ માથા પરથી ઓવારી વહેતા જલમાં વહાવી દો. અહીંયા શનિનું સારામાં સારું ફળ પ્રાપ્ત થાય. સવારે ઉઠતાની સાથે પથારીમાં બેઠા બેઠા શનિના 10 નામનો જાપ કરો, ચોક્કસ ફાયદો થાય. હવે જે માણસ કમ્પ્લીટલી પેઢીઓથી ગરીબી ભોગવે છે, જેને ત્યાં પૈસાનું સુખ નથી, પેઢી દર પેઢી દુઃખી થતી 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 આવી છે, એ લોકો માટે એક માસ્ટર સ્ટ્રોક બતાવું છું. થોડો ખર્ચાળ ઉપાય છે, પણ જો પેઢી દર પેઢી ગરીબી ભોગવી હોય તો એવા લોકોએ આ ઉપાય જરૂરથી કરવો જોઈએ. અને કરશો તો આ જ પેઢી, તમારી જે પેઢી છે ને એ પેઢીથી તમારા ઘરની ગરીબી દૂર થાય. અને આ પણ મિત્રો ગૂગલમાં નહીં મળે, ધ્યાન રાખજો. એટલે સર્ચ તો કરતા જ નહીં. શુક્રવારે 8 કિલો કાળા ચણા લોખંડના પાત્રમાં પલાળવાના. શનિવારે સવારે એક કાળું કપડું લેવાનું, આ પલળેલા ચણા લોખંડના પાત્રમાંથી કાઢીને કાળા કપડા પર મૂકવાના. આમાં 800 ગ્રામ કાળા અડદ ઉમેરવાના અને એટલા જ 800 ગ્રામ કાળા તલ આ ચણા સાથે ભેળવવાના અને એટલા જ જવ, 800 ગ્રામ જવ, અને એક નાનો લોખંડનો ટુકડો એમાં મૂકી દો. અને આ સામાન મૂક્યા પછી આ કાળા કપડાની પોટલી બાંધો અને સરસ ઊંડા પાણીમાં જવાની વ્યવસ્થા કરો, ના તમારા બોટમાં કે એમાં, અને જ્યાં માછલીઓ છે ત્યાં આ પોટલીને છોડી દો, પધરાવી દો, છોડી દો. આ પ્રક્રિયા, આ ઉપાય 8 મહિના જે વ્યક્તિ કરી લઈને, જે દિવસે ઉપાય શરૂ કરો તે જ દિવસથી તમારી ગરીબી દૂર થવા માંડે. અને ચોક્કસ મિત્રો, જીવનમાં કંઈ પણ મેળવવું છે, જીવનમાં પ્રગતિ કરવી છે, પૈસો મેળવવો છે, કંઈક ઉપર જવું છે, નામના કમાવી છે, પોસ્ટ મેળવવી છે, સત્તા મેળવવી છે, તો ફક્ત ને ફક્ત શનિ તમને આપી શકે છે. આનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. અને મિત્રો, શનિ એટલે શું? શનિ એટલે કુટુંબ. તમે જોજો, જ્યાં જ્યાં કુટુંબ ભાવના આજે પણ જળવાયેલી, ત્યાં સ્થિર લક્ષ્મી છે. હે ને? 2 ભાઈઓ 4 ભાઈઓ ભેગા રહી છે, કાકા બી હજુ ભેગા છે, દાદા બી છે, દાદાનો દીકરો છે, તેનો દીકરો બી એક ઘરમાં રહી છે. જે ઘરમાં 3 પેઢી 4 પેઢી માણસો રહી છે ત્યાં ક્યારે દુઃખ નથી આવતા. અહીંયા તો અત્યારે તો કેવું છે ખબર, છોકરાના લગ્ન નક્કી કરવાના છે તો કે ફ્લેટ લીધો, કેમ?
પેલી બહુ જુદું રહેવાનું કહીશ. હવે અહીંયા ક્યાં તમને મળવાનું, કંઈ નહીં મળે સાહેબ. તો આ જે ઉપાયો આપું જ ને એને કરજો. અને આ માસ્ટર સ્ટ્રોક છે, બધા જે કરશે ને તેને ખબર પડશે કે મને શું મળ્યું. બીજો એક ઉપાય આપો, ઘઉંનો લોટ અને અડદનો લોટ ભેગા કરો, એનો એક દીવો બનાવો, થોડો થોડો લો, એમાંથી એક દીવો કોડિયા જેવું બનાવો. અને આમાં છે ને 2 વાટ, 2 આડી વાટ કરવાની, સરસવનું તેલ ભરવાનું, આની સાથે ગુગળ અને ગુલાબ આ 2 સુગંધની અગરબત્તી લેવાની. અને આ ઉપાય શનિવારે કરવાનો છે. વડ અથવા પીપળાના ઝાડ નીચે તમે આ દીવો કરી આવો અને સાથે ગુગળ અને ગુલાબની અગરબત્તી કરી આવો. આ ઉપાય 8 શનિવાર કરે ને જે માણસ, એના જીવનમાં પણ શનિનો દુઃખ ક્યારે આવે નહીં ને ક્યારે રહે નહીં. બહુ જ સરસ અને એકદમ પરફેક્ટ ઉપાય થાય અને જીવન એટલું બધું સુખી થાય એની કલ્પના પણ નહીં. પણ મિત્રો પછી મેં કીધું એવું, કરમ ભાઈ ભાઈનો ટાંટિયો ખેંચે, કાકાની પર કોર્ટ કેસ કરવો પડે, તે એ ઘરોમાં શનિ નથી ટકતા. કુટુંબ એ શનિ છે, ધ્યાન રાખજો. આ વસ્તુ હું આગળ ઘણીવાર કહી ચૂક્યો છું. તો કુટુંબની ભાવના જ્યાં જળવાઈ છે ત્યાં શનિ સુખ આપે આપે ને આપે. બરાબર. 8 શનિવાર બ્રાહ્મણને ચોખા ને અડદ ભેગા કરીને કાચી ખીચડી દાનમાં આપો, એનાથી પણ ચોક્કસ ફાયદો મળે. બીજી એક ખાસ વાત ધ્યાન રાખો, શનિવારે કોઈ પણ વસ્તુ ખરીદો ને, કોઈ પણ પૈસા રોકડા આપો. ઓકે, ઉધારથી લાવશો, લોનથી લાવશો તો એ વૈરાજ કરશો તમે, એ ક્યારે ચૂકવાશે નહીં. કેશ પૈસા આપીને લાવો. હું કહું મોટી વસ્તુ શનિવારે નહીં લેવાની, 10,000, 20,000, 25,000ની વસ્તુ શનિવારે નહીં લેવાની. ગાડી લેવી શનિવારે નહીં લેવાની. મકાન લેવું શનિવારે નહીં લેવાનું. મોટી રકમ નહીં ચૂકવાય તો તમે એ પણ લઈ શકો છો. શુક્રવારે 800 ગ્રામ કાળા તલ પાણીમાં પલાળી દો. શનિવારે એને વાટી ગોળ ભેળવી એના લાડુ બનાવો અને આ લાડુ કાળા ઘોડાને ખવડાવી દો. ઓકે, શનિ દોડવા માંડે. હા, ઘોડાની સ્પીડથી દોડે શનિ. શનિના અટકેલા કામ તાત્કાલિક પૂરા થાય. આ ઉપાય પણ જો તમે 8 શનિવાર કરો છો તો જીવનમાં ક્યારેય કોઈ તકલીફો આવતી નથી. શનિવારે ભૈરવ મંદિરમાં શરાબનું દાન કરાય, તેલનું દાન કરાય, ચંદ્ર ખરાબ છે તો દૂધનું દાન કરાય. અને મિત્રો સૌથી છેલ્લો અને સૌથી સહેલો ઉપાય ભગવાન શિવનો દૂધથી અભિષેક કરશો, જલથી અભિષેક કરશો. દુનિયાના બધા ઉપાય આમાં આવી જાય. બરાબર. તો મિત્રો આ બહુ સરસ વાતો તમે સાંભળી અને જીવનમાં જોડજો અને ઉપયોગમાં લેજો. મેં કીધું એમ ગૂગલની બહારના ઉપાય મેં આપ્યા છે. ચોક્કસ આના પાછળ મેં ઘણી બધી મહેનત કરી છે. તો વિડીયોને લાઈક શેર કરજો, લોકો સુધી પહોંચાડજો અને કોઈકને ને કોઈકને આ ઉપાય કામ લાગે એ રીતના શેર કરજો. તો ચોક્કસ તમને દુઆ તો મળશે. લોકો મને તો દુઆ આપે જ છે પણ સાથે સાથે તમને મળશે કે ભાઈ આ વિડીયો તમે મારા સુધી પહોંચાડ્યો. તો બરાબર. તો મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ મંગળના વિડીયોમાં. તો ચાલો બદલીએ જી. નમસ્તે. તો લાલ કિતાબમાં આપેલા આટલા સરળ ઉપાયોથી તમારી ઉપર આવનારી અસરને જો તમે ઓછી કરી શકતા હોય તો તમારે ચોક્કસથી એ ઉપાયો કરવા જ જોઈએ. અને હા, દાદાએ કીધું એ પ્રમાણે કે તમને આ જે આપેલા ઉપાયો છે તે ગૂગલમાં કે બીજે કશે પણ મળી શકે એમ નથી. તો આ તમને ઉપાયો કેવા લાગ્યા, આ અસરમાંથી તમે કેવી રીતે બહાર નીકળો છો એ ચોક્કસથી અમને જણાવજો અને જોડાઈ રહેજો અમારી સાથે. જય શ્રી કૃષ્ણ.